હવે આપણે એમસીક્યુ સ્ટાર્ટ કરીએ ચેપ્ટર 8 ના નીટ ના અને એમટીજી માંથી એક્ઝામ કાફે જે છે એ આપણે સ્ટાર્ટ કરીએ છીએ પહેલો એમસીક્યુ મેક્સવેલ ઇક્વેશન ડિસ્ક્રાઇબ ધ ફંડામેન્ટલ લોઝ ઓફ તો આપણને ખબર છે કે મેક્સવેલ જે ચાર આપણા એમાંથી ગઈકાલે આપણે જોઈ ગયા બે વિદ્યુતના અને બે ચુંબકના જે ચાર ફંડામેન્ટલ રૂલ્સ હતા નિયમો હતા એને ભેગા કરીને વિદ્યુત ચુંબકીય તરંગોનું મેથેમેટિકલ સ્વરૂપ મેળવેલું એટલે આમાં જે આન્સર આવશે ઇલેક્ટ્રિકલી ઓનલી અને મેગ્નેટિક ઓનલી એટલે ખરેખર બંનેમાં એટલે ઓપ્શન ડી જે છે બોથ મેગ્નેટિક એટલે બોથ એ એન્ડ સી એટલે ઇલેક્ટ્રિકલ ઇલેક્ટ્રિસિટી એન્ડ મેગ્નેટિઝમ. બીજું a parallel plate capacitor with the area A and separation between plate D is charged by the constant current I. Consider the surface area A by 2 parallel to the plates and drawn between the plates. The displacement current through this area. એટલે શું કહેવા માંગે છે આની અંદર આપણો નંબર 2 એમસીક્યુ નંબર 2 તો આની અંદર આપણને એવું કીધેલું છે કે એક કેપેસિટર જે છે એ કેપેસિટર કોન્સ્ટન્ટ કરંટ થી ચાર્જ થાય છે. આ કેપેસિટર આનો આખો પ્લેટનો એરિયા A છે એમાંથી I જેટલા કરંટ થી એ ચાર્જ થાય તો ડિસ્પ્લેસમેન્ટ કરંટ એક આપણી પાસે સૂત્ર છે કે સ્મોલ કે કેપિટલ IB બરાબર એપ્સિલોન 0 DE બાય DT. આપણી પાસે એક ફોર્મ્યુલા છે આ છે કે ચેક કરી લો એપ્સિલોન 0 d phi E by dt d phi E by dt આપણે કાલે જોઈ ગયા છે. તો જો હવે phi E બરાબર અથવા આપણે એમ કહી શકાય કે a by 2 વિસ્તાર સાથે સંકળાયેલ ફ્લક્સ વિદ્યુત ફ્લક્સ તો phi E બરાબર સૂત્ર આવશે E into A બરાબર છે આપણને શું મળવાનું E into A એટલે E into A by 2 પણ E બરાબર હવે અહીંયા સૂત્ર મૂકવા જશું આવ્યું તો E બરાબર d by dt આવી જશે જે આપણને આપેલું જ નથી. તો E બરાબર બે કેપેસિટરની બે પ્લેટ વચ્ચે વિદ્યુત સૂત્ર કેટલું હોય તો એમ કે સિગ્મા અપોન ટ્વાઇસ એપ્સિલોન 0 અથવા સિગ્મા અપોન એપ્સિલોન 0 આવ્યું ઇન્ટુ A by 2 ચાલો phi E બરાબર સિગ્મા એટલે Q by A એપ્સિલોન 0 ઇન્ટુ A by 2 તો phi E is equals to આપણને મળવાનું Q by 2 એપ્સિલોન 0. હવે જે આન્સર તમે જો તો આન્સરમાં કોઈ જગ્યાએ તમને Q નથી દેખાતો બધા આન્સરમાં તમને I દેખાતો છે તો I બરાબર આ Q બરાબર I ઇન્ટુ તમને શું મળે Q બરાબર IT. તો હવે આ વેલ્યુ જો અહીંયા મૂકીએ એપ્સિલોન 0 d by dt IT by 2 એપ્સિલોન 0 એપ્સિલોન 0 2 એટલે એપ્સિલોન 0 by 2 એપ્સિલોન 0 તો કોન્સ્ટન્ટ પ્રભાવી કોન્સ્ટન્ટ કીધો છે એટલે I બી અચળ થઈ ગયો એટલે d by d એટલે આન્સર જે આવવાનો એ I by 2. હવે એમસીક્યુ નંબર 3 એમસીક્યુ નંબર 3 માં આપણને એમ કીધું છે કે ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ પાસિંગ થ્રુ અ વેક્યુમ ઇઝ ડિસ્ક્રાઇબ્ડ બાય ધ ઇક્વેશન આપણને આપેલા છે જે નોર્મલ ઇક્વેશન છે E બરાબર E0 sin kx minus omega t B by B0 sin kx minus omega t. ધેન તો આપણે આ ગઈકાલે જ જોઈ ગયા છે કે આપણે C બરાબર સૂત્ર આવશે ઓમેગા બાય k અને C બરાબર બીજું સૂત્ર આવશે E0 by B0 તો ઓમેગા B0 બરાબર E0 k બરાબર એટલે આનો જે આન્સર આવવાનો એ થવાનો તમારો A ત્રીજામાં A છે ચેક કરી લઈએ ત્રીજામાં A છે બરાબર છે. ચાલો એમસીક્યુ નંબર 4 the amplitude of electric field
of a plane electromagnetic waves in air 6 into 10 raised to minus 4 volt per meter. The amplitude of the magnetic field એટલે આપણને E0 આપેલું છે. E0 કેટલું આપેલું છે આપણને? તો 6 into 10 raised to minus 4 volt per meter. એટલું છે કે તો આપણને પૂછેલું છે B0. આવ્યું સૂત્ર. તો therefore આપણે કહી શકાય C is equals to E0 by B0. Therefore B0 is equals to E0 by C. E0 6 into 10 raised to minus 4 at 3 into 10 raised to 8. The answer is 2 into 10 raised to minus 12 Tesla. D. MCQ number હવે આપણે આવી ગયા 5. A plane electromagnetic wave propagating in the x direction has a wavelength 6 millimeter. Electric field in y direction and maximum amplitude is 33 volt. Equation for the electric field as a function of x and t. તો જો પહેલું શું આપેલું છે આપણને? પ્રોપોગેટિંગ ઇન આપણને કીધેલું છે x ડિરેક્શન, એટલે c કેપ જે છે એ તમારો i કેપ થઈ ગયો કારણ કે ધન x માં જતું છે. E0 આપણને આપેલું છે મેક્સિમમ જે છે એ આપણને આપેલું છે 33 વોલ્ટ પર મીટર. આપણું જે ઇક્વેશન જે છે તે આવું છે E બરાબર E0 પછી કાં તો sin હશે કાં તો cos હશે. બરાબર, આમાં બધા આન્સર sin ના છે એટલે sin ઓમેગા t માઇનસ kx. સરી સ્વરૂપે લખ્યો તો આ થઈ ગયું i કે. બરાબર, ચાલો હવે આપણને બીજું આપેલું છે લેમ્ડા, એટલે આપણે E0 તો મળી ગયો. હવે ઓમેગા ને k શોધવાનું. તો લેમ્ડા બરાબર આપણને કેટલું આપેલું છે? તો લેમ્ડા બરાબર આપણને આપેલું છે 6 મિલીમીટર, એટલે 6 into 10 raised to minus 3 મીટર. k બરાબર 2 પાઈ ઓવર લેમ્ડા, એટલે 2 પાઈ લેમ્ડા એટલે 6 into 10 raised to minus 3, એટલે પાઈ બાય 3 into 10 raised to 3 રેડિયન પર મીટર. બરાબર, આ આપણને મળી ગયું. ચાલો ત્યાર પછી ઓમેગા. ઓમેગા એટલે 2 પાઈ ન્યુ. 2 પાઈ ન્યુ એટલે શું? તો આપણી પાસે સૂત્ર છે. હવે ન્યુ નથી આપણો આવૃત્તિ, પણ આપણને ખબર છે c બરાબર લેમ્ડા ઇન્ટુ ન્યુ. તો આ થઈ ગયું c બાય લેમ્ડા 2 પાઈ, આ 3 into 10 raised to 8. બરાબર છે ને? લેમ્ડા 6 into 10 raised to minus 3, એટલે આનો જ આન્સર આવ્યો પાઈ 6. આ તો કેન્સલ થઈ ગયા. into 10 raised to 11 રેડિયન પર સેકન્ડ. હવે આ બધી કિંમત આપણે અહીંયા મૂકીએ તો E0, તો E0 આપણને 33 sin ઓમેગા, તો ઓમેગા એટલે પાઈ into 10 raised to 11 into t minus pi by 3 into 10 raised to 3 x. બરાબર છે? તો 33 sin pi into 10 raised to, હવે બધા આન્સર જે આપણે ચેક કરીએ. બરાબર છે? તો આપણે pi into 10 raised to 11 કોમન કાઢી લઈએ. આ અંદર t બચવાનું માઇનસ, અહીંયા 10 raised to 11 કાઢ્યું એટલે x ના છેદમાં 3 into બરાબર છે 8 આવવાના. બરાબર છે? 10 raised to અહીંયા જો 10 raised to 3 હતા, 10 raised to 8 વડે ગુણ્યું, 10 raised to 8 વડે ભાગ્યું એટલે 10 આ 11 તે બહાર નીકળી ગયો. બરાબર, એટલે 33 sin pi into 10 raised to 11 t minus x upon c. બરાબર, એટલે આન્સર 2 છે, એમાં b અને c માંથી આપણને આન્સર આવવાનો b. Number 6, a plane electromagnetic wave Ez equals to 100 cos 6 into 10 raised to 8t plus 4x volt per meter
propagate in medium. The refractive index of the medium. તો જો refractive index આવતા આપણે પહેલા એવું આવી શકે કે વર્ગમૂળમાં mu r k એ બધી ફોર્મ્યુલા આવી શકે, પણ એક બેઝિક ફોર્મ્યુલા છે refractive index eta બરાબર c by v. ચાલો c તો આપણને ખબર છે 3 × 10⁸ એટલે દાખલો સાનો બની ગયો v શોધવાનો. તો v બરાબર આપણી પાસે સૂત્ર છે ઓમેગા બાય k. E બરાબર આપણને જે સૂત્ર આપેલું છે કે Ez બરાબર જે આપણને સૂત્ર આપેલું છે એમાં 100 sin 6 × 10⁻⁶t પ્લસ 4x પછી યુનિટ ખાસ જોવાનું વોલ્ટ પર મીટર, ઘણી વખત મિલી વોલ્ટ પર મીટર આપી દીધેલું હોય, મિલી વોલ્ટ પર સેન્ટીમીટર આપી દીધેલું હોય. તો અહીંયા તમે બરાબર ધ્યાનથી જોવો તો આ સરખાવીએ તો E0 sin ઓમેગા t પ્લસ ઓર માઇનસ kx, પ્લસ બી હોઈ શકે માઇનસ બી હોઈ શકે. તો ઓમેગા બરાબર 6 × 10⁻⁶ રેડિયન પર સેકન્ડ થઈ ગયું, k બરાબર 4 × રેડિયન પર મીટર. તો ઓમેગા કેટલો મળ્યો 6 × 10⁻⁶, આ 4 એટલે 3/2 10⁻⁶. બરાબર, હા 6 × 10⁸ છે અહીંયા, એટલે અહીંયા 8 આવવાનું, એટલે અહીંયા 3/2 10⁸ એટલે આન્સર આવી ગયો 2. જે માધ્યમ છે એનો રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ છે કેટલો છે તો 2 થવાનો. બરાબર. ચાલો 7મો. The pressure exerted by the electromagnetic wave of intensity I on non-reflecting surface is, ને C equals to આપણને આપેલું છે કે C એ પ્રકાશનો વેગ છે આપણને કીધેલું છે. તો જો આપણી પાસે વેગમાનનું સૂત્ર છે કે જ્યારે નોન રિફ્લેક્ટિંગ એટલે કે બધી જ ઉર્જા શોષાઈ જાય ત્યારે વેગમાન P બરાબર U/c. U એટલે ઉર્જા, તો વેગમાન એટલે F × T થાય, કારણ કે આપણને ખબર છે કે F બરાબર ΔP/ΔT is equals to U/c. F/A is equals to U/A × T × c. જો T નીચે લઈ આવ્યા એ વડે આખા સમીકરણને ગુણી કાઢ્યું તો F/A એટલે કોણ થઈ ગયું દબાણ, તો દબાણ P બરાબર સૂત્ર આવી જવાનું U/A × T/c. ઉર્જાના છેદમાં ક્ષેત્રફળ ઇન્ટુ સમય એટલે તો I થઈ ગયો I/c. ચાલો MCQ નંબર 8. If electric amplitude of the electromagnetic wave is 5 volt per meter, the magnetic amplitude will be. તો આપણને ખબર છે કે B0 બરાબર E0/c. E0 કેટલું છે તો E0 5, આ 3 × 10⁸ એટલે 5/3 × 10⁻⁻8 ટેસ્લા, એટલે 5/8 એટલે થવાનું તમારું આ 1.67 10⁻⁻8 ટેસ્લા. MCQ number 9. MCQ number 9. If the c is the velocity of the light, which of the following is correct? તો આપણે જોઈ ગયા છે કે ભાઈ c બરાબર μ0ε0 ના સૂત્રમાં આવતું છે μ0ε0 1/√ વર્ગમૂળમાં μ0ε0. તો c² = 1/μ0ε0. બરાબર, એટલે આપણને આન્સર આપેલો છે થવાનો D μ0ε0 = 1/c². MCQ number 10. The electromagnetic waves having a speed 2.5 × 10⁸ meter per second traveling in a medium of relative permeability 0.8. The relative
परमिटिविटी ऑफ मीडियम तो जो ईटा बराबर C बाय V इज इक्वल्स टू વર્ગમૂળમાં म्यू आर के આપણને આપેલું શું છે તો આપણને આપેલું છે પરમેબિલિટી એટલે म्यू आर એટલે અહીંયા થવાનો म्यू आर एप्सिलॉन आर तो આપણે રિલેટિવ પરમેબિલિટી આપેલી છે તો ધેરફોર C ઓવર V બરાબર સ્ક્વેર રૂટ ઓફ અથવા પેલા સ્ક્વેર કરી દો एप्सिलॉन आर इंटू म्यू आर तो आपने परमिटिविटी पूछ रही है एप्सिलॉन आर सी स्क्वेर ओवर वी स्क्वेर इंटू म्यू आर चलो सी स्क्वेर એટલે થવાનું 3 into 10 raised to 8 નો સ્ક્વેર આ આપણને આપેલું છે 2.5 એટલે 5 by 2 નો સ્ક્વેર into 10 raised to 8 નો સ્ક્વેર into 8 by 10 0.8 એટલે ઉપર થઈ ગયું 9 into 10 raised to 16 into 4 આ 4 ઉપર ગયા divided by 25 into 10 raised to 16 આ 10 ઉપર ગયા into 8 બરાબર છે તો ઉપર ગયા 9 ગુણ્યા 4 into 10 25 into 8 बराबर है तो 8 आम 40 એટલે 5 5 5 એટલે 9 by 5 એટલે 18 by 10 એટલે આન્સર આવવાનો 1 by 8 10 માં બી છે ચેક કરી લો છે MCQ number 11 An electromagnetic wave of frequency nu equals to 3 megahertz passes from a vacuum into a dielectric medium which permittivity epsilon equals to 4 then तो जो આમાં આપણને એમ કીધું છે કે પહેલું તો એક વસ્તુ કે એક માધ્યમથી બીજા માધ્યમમાં જાય તો ન બદલાતી ભૌતિક રાશિ કઈ તો એમ કે આવૃત્તિ એટલે આવૃત્તિ જે છે તે અનચેન્જ રહી એટલે ઓપ્શન એ માં ફ્રીક્વન્સી અનચેન્જ છે ઓપ્શન સી માં ફ્રીક્વન્સી અનચેન્જ છે ने ऑप्शन डी में फ्रीक्वेंसी अनचेंज है जो एक ज ऑप्शन में फ्रीक्वेंसी अनचेंज होते तो आपने तरत खबर पड़ी जाती हवे आपणे एम कही शकाय के ईटा इक्वल्स टू वर्गमूल में म्यू एप्सिलॉन तो ईटा इक्वल्स टू वर्गमूल ની અંદર જે નથી આપણું તે 1 લઈએ આ 4 એટલે ईटा इक्वल्स टू 2 इज इक्वल्स टू c by v therefore v equals to c by 2 એટલે એનો વેગ કેટલો થઈ ગયો તો વેગ એનો અડધો થઈ ગયો તો therefore હવે આપણે એમ કહી શકાય કે c બરાબર કે અથવા માધ્યમમાં લખીએ તો માધ્યમમાં વેગ v બરાબર nu into lambda therefore v proportional to lambda કારણ કે nu તો અચળ આવૃત્તિ તો જો તમારી વેગ અડધો થઈ જતો હોય तो तरंग लंबाई भी अर्धी થઈ જવાની એટલે જે નવી તરંગ લંબાઈ આવવાની લેમ્બડા ડેશ ઇક્વલ્સ ટુ લેમ્બડા બાય 2 એટલે આવૃત્તિ અનચેન્જ રહે અને તમારી વેવલેન્થ એટલે કે તરંગ લંબાઈ અડધી થઈ જાય એટલે ઓપ્શન સી વેવલેન્થ ઇઝ હાફ એન્ડ ફ્રીક્વન્સી રિમેન્સ અનચેન્જ ચાલો 12 RMS value of the electric field of a light coming from the sun is 720 Newton per coulomb. The total average density of an electromagnetic wave is so total electrodynamic થવાનું તમારું rho e plus rho b એટલે epsilon 0 e r m s નો square epsilon 0 8.85 into 10 raised to કેટલા આવે -12 into પેલા કેટલા આપેલા છે 720 तो 720 નો સ્ક્વેર એટલે આ 8.85 મલ્ટીપ્લાઈડ બાય 720 72 ગુણ્યા 72 ગુણ્યા 10 રેઝ ટુ -10 કારણ કે આના બે મીંડા થઈ જવાના એટલે આનો તમે ગણતરી કરીને જવાબ લાવશો તો 4.85 into 10 રેઝ ટુ -6 જૂલ પર મીટર ક્યુબ આવશે બરાબર
MCQ નંબર 14 the instantaneous magnitude of the electric field E એટલે તત્કાલીન મૂલ્ય તાત્ક્ષણિક મૂલ્ય electric field A and magnetic field B vectors in the electromagnetic wave propagating waves are related as તો આપણને ખબર છે કે ભાઈ C બરાબર E by B તો E બરાબર C into B થવા એટલે ઓપ્શન B આવશે The velocity of electromagnetic waves is parallel to E cross B. આપણે જે ભણતા છે E cross B બરાબર C cap બરાબર વિદ્યુત ચુંબકીય તરંગની પ્રસરણની દિશા. The radiation of intensity 0.5 watt per meter square striking a metal plate. The pressure on the plate is બરાબર છે એટલે MCQ નંબર 17 તો આપણે અત્યારે જોઈ ગયા કે પ્રેશર જે છે દબાણનું સૂત્ર આપણે જે તારાયું એ દબાણ P બરાબર I by C. I એટલે 0.5 અથવા 5 into 10 raised to minus 1 આ 3 into 10 raised to 8 એટલે 1 point કેટલું થાય 3 5 ભાગ્યા 3 કરીએ તો 3 2 1.674 into 10 raised to minus 9 બરાબર એટલે આન્સર જે આવવાનો એ 0.166 10 raised to minus 8 Newton per meter square. ચાલો MCQ નંબર 8 લાંબો છે આખું બોર્ડની જરૂર પડશે 18 MCQ નંબર 18 તો MCQ નંબર 18 માં આપણને the magnetic field in the plane electromagnetic field is given આપણને આપેલું છે dy is equals to 2 into 10 raised to minus 7 sine 0.5 into 10 raised to 3 z plus 1.5 into 10 raised to 11 t Tesla. The expression for electric field may be બરાબર છે તો જો આમાં પહેલું આપણને મળશે B0 બરાબર 2 into 10 raised to minus 7 ટેસ્લા કેવી રીતના તો આને સરખાવીએ B બરાબર B0 sin અહીંયા z પહેલા છે એટલે kz plus ઓમેગા t એટલે આ ધન આપણે એમ કહી શકાય કે c કેપ બરાબર તો વિદ્યુત ચુંબકીય તરંગની પ્રસરણની દિશા માનો એકમ સદિશ કેવી રીતના તો એ થવાનું k કેપ કેમ તો જો હું આને ખરેખર આવી રીતના લખવું જોઈતું હતું મારે આપણું નોર્મલી આપણું ફોર્મ છે ઓમેગા t પ્લસ kx બરાબર છે તો જ્યાં પ્લસ આવે kx તો એની જગ્યાએ અહીંયા kz છે તો આપણને જે આપેલું છે એ આપેલું છે આપણને 1.5 into 10 raised to 11t plus 0.5 into 10 raised to 3z બરાબર આટલું આપણને આપેલું છે એટલે અહીંયા જો માઈનસ z હતો તો ઋણ z માં જશે અહીંયા પ્લસ છે એટલે એ ધન z માં જવાનું k કે બરાબર એટલે હવે આપણી પાસે સૂત્ર છે c કેપ બરાબર e ક્રોસ b કેપ આ k કેપ છે બરાબર છે આ આપણને જો by એટલે j કેપ થવાનું એટલે i ક્રોસ k થઈ જવાનું એટલે એક વસ્તુ તો નક્કી થઈ ગઈ કે વિદ્યુત ક્ષેત્ર જે છે એ x દિશામાં છે બરાબર હવે x દિશામાં આપણી પાસે હજુ બે સૂત્ર છે પાછા તો એના માટે આપણે પહેલું લખવું પડે E0 અથવા C બરાબર E0 by B0 therefore E0 બરાબર C into B0 3 into 10 raised to 8 B0 2 into 10 raised to minus 7 એટલે 60 થઈ ગયું વોલ્ટ પર મીટર એટલે બે વસ્તુ આપણને મળી ગઈ એક તો EX આવવાનું છે અને બીજું મળી ગયું 60 બરાબર છે બાકીનું જે છે એ બેઠું જ આવે જે અંદર હોય તે sin 0.5 into 10 raised to 3z plus 1.5 into 10 raised to 11t આ તમારો આન્સર આવશે બરાબર એટલે આન્સર થવાનો ડી લગભગ 18માં ડી
If E and B denote electric and magnetic field respectively, which of the following is dimensionless? તો જો E by B બરાબર C આવે અને C બરાબર 1 over વર્ગમૂળમાં mu 0 epsilon 0 આવે. ડાયમેન્શનલેસ ક્યારે થાય? તો C by C કરવું પડે. તો જો E by B is equals to C ને C equals to 1 over વર્ગમૂળમાં mu 0 epsilon 0. તો C by C કર્યો તો ડાયમેન્શન લેસ આવે એટલે E by B વર્ગમ 1 ના છેદમાં વર્ગમૂળની અંદર B0 epsilon 0 એટલે E by B વર્ગમૂળમાં mu 0 epsilon 0. બરાબર. એટલે ઓપ્શન થવાનો તમારો A. MCQ number 20. The radiation pressure of the visible light is in order of. હવે આ જે છે એ આપણે એમ કહી શકાય કે વિઝિબલ લાઇટ જે છે એ વિઝિબલ લાઇટ માટે તો એ આપણે એમ કહેવાય કે ડેફિનેશન અથવા યાદ રાખવા માટે જો ક્વેશ્ચન જે છે અને એની માહિતી આપણે ચોપડીમાં કદાચ છે કે નહીં ચેક કરી લેજો. હું મને જો દેખાશે હું તો તમને હું કહીશ, બાકી લગભગ દેખાતી નથી. તો 20માં C એટલે 10⁻⁻6 ઓર્ડર આવે પ્રેશરનું. બરાબર. આપણે ગણ્યું છે એક દાખલો જેમાં. ઓકે. 21મો તો 21માં ની અંદર the electric field of the electromagnetic wave traveling through a vacuum is given by E by E0 sin kx minus omega t. The quantity is independent of the wavelength. બરાબર છે. તો વેવલેન્થ ઇન્ડિપેન્ડન્ટ કોણ હોય? તો વેવલેન્થ થી જે ઇન્ડિપેન્ડન્ટ આપણે એમ કહી શકાય કે સ્પીડ તો વેવલેન્થ થી ઇન્ડિપેન્ડન્ટ નહીં હશે. તો જો આપણી પાસે ઓમેગા બાય કે ઇક્વલ્સ ટુ સી છે, જે તરંગ સી એટલે પ્રકાશનો વેગ જે તરંગ લંબાઈથી એમ કે સ્વતંત્ર હોય એટલે કે બાય ઓમેગા કરશું તો 1 over c આવશે. બરાબર. ગમે તે વિદ્યુત ચુંબકીય તરંગ હોય, આપણે ગઈકાલે તમને આખું દોરી બતાવેલું આ. બરાબર. ગેમાથી માંડીને રેડિયો તરંગ સુધી બધામાં જ ધારો કે પ્રશ્ન આપણને આવો પૂછેલો છે કે ગેમાનો વેગ v છે, v ગેમા છે. બરાબર છે. વિઝિબલ નો vv છે અને રેડિયો તરંગનો vr. તો એ લોકોનો જવાબ આવો આવે. આવૃત્તિ પૂછેલી હતી ન્યુ. બરાબર. ગેમાની આવૃત્તિ, વિઝિબલની આવૃત્તિ અને રેડિયો તરંગની આવૃત્તિ. તો આની આવૃત્તિ સૌથી વધારે આવે. તરંગ લંબાઈ પૂછેલી હતી સેમ. તો તરંગ લંબાઈ સૌથી વધારે રેડિયો તરંગની અને સૌથી ઓછી ગેમાની. પણ બધાનો વેગ કેવો આવે? એક સરખો. સી પ્રકાશનો વેગ જ આવે બધાનો. દરેક વિદ્યુત ચુંબકીય તરંગ એટલે કે બાય ઓમેગા કે ઓમેગા બાય કે જે સી નું પરિમાણ આવે જે આપણે એમ કહી શકાય કે આ તરંગ લંબાઈથી સ્વતંત્ર છે. MCQ number 22. The electric field of the plane electromagnetic wave rises with the time of amplitude 2 volt per meter. એટલે આપણને આપેલું છે E0. Propagating in Zx, the average density of the magnetic field is equals to. તો જો B0 બરાબર C into E0 આ 3 into B0 બરાબર E0 by C એટલે આ 2 આ 3 into 10 raised to 8 એટલે 2 by 3 into 10 raised to -8. હવે રો બી પૂછેલો છે તો રો બી બરાબર 1/2 B0 સ્ક્વેર અથવા BRMS નો સ્ક્વેર upon mu0. બરાબર. હજુ તો આપણને કોણ મળ્યું? તો હજુ આપણને મળ્યો છે B0. બરાબર. તો 1/2 આ થવાનું B0 by √2 નો સ્ક્વેર ઓવર mu0 એટલે 1/4 થઈ ગયું B0 નો સ્ક્વેર ઓવર mu0
1/4 into b0 square એટલે 4/6 into 10⁻⁻60 સ્ક્વેર કરીને જ મૂક્યું. μ0 કેટલું આવે તો 4π into 10⁻⁻7 એની વેલ્યુ. બરાબર છે. તો આનો જે આન્સર થવાનો એ અથવા જે ગણતરી ઈઝી થઈ જતી હતી આના પરથી બી આન્સર આવતો છે. બરાબર. પણ આમાં થોડું ગણતરીમાં મુશ્કેલ પડતું છે. જે બુકમાં કરેલું છે કે જેની અંદર ગણતરી ઈઝી થઈ જતી છે. બરાબર, કારણ કે આપણને E0 આપેલું હતું. બરાબર, તો એના ઉપરથી કરવું હશે તો જો જે બુકમાં ગણતરી કરીને આપેલી છે એ પ્રમાણે જોઈએ તો E બરાબર 1/2 BRMS નો સ્ક્વેર અપોન μ0. આ 1/2 આ b0 upon √2 નો સ્ક્વેર ડિવાઇડેડ બાય μ0. 1/4 into b0 સ્ક્વેર ડિવાઇડેડ બાય μ0. હવે આપણી પાસે ફોર્મ્યુલા છે. આપણી પાસે કઈ ફોર્મ્યુલા છે તો આપણી પાસે c E0 બાય b0. તો b0 બરાબર થવાનું E0 સ્ક્વેર ડિવાઇડેડ બાય c સ્ક્વેર into 1/μ0. 1/4 E0 તેમનું તેમ જ રહેવા દે. E0 સ્ક્વેર ડિવાઇડેડ બાય c સ્ક્વેર એટલે 1/, થવાનું એટલે ઉપર μ0 આવવાના એપ્સિલોન 0 આવવાનો ઓવર μ0 એટલે આ કેન્સલ થઈ ગયું. μ0 એટલે એપ્સિલોન 1/4 એપ્સિલોન 0 E0 સ્ક્વેર એપ્સિલોન 0 4 E એટલે 2 નો સ્ક્વેર એટલે આન્સર આવી ગયો એપ્સિલોન 0 એટલે 8.85 10⁻12. આ રીતે બી કરી શકાય. 23. If the total electromagnetic energy falling on the surface is U, the total momentum delivered. તો આપણે જોઈ ગયા છે અહીંયા આપણને એવું નથી ફોર કમ્પ્લીટ એબ્સોર્પ્શન એવું કીધેલું છે. જ્યારે શોષણ થઈ જાય તો સૂત્ર કયું આવે U/c અને જો રિફ્લેક્ટ થશે પરાવર્તન અંતે તો 2U/c. આપણે ગઈકાલે ચર્ચા કરી ચૂકેલા છે. MCQ નંબર 24. Which of the following is property of the monochromatic plane electromagnetic wave in free space? એટલે કે મોનોક્રોમેટિક એટલે એક રંગી વિદ્યુત ચુંબકીય તરંગ માટે કયું સાચું છે? તો જો તરંગ જ્યારે પ્રસરણ પામતો હોય ત્યારે તેનો ઇલેક્ટ્રિક ફિલ્ડ અને મેગ્નેટિક ફિલ્ડ વચ્ચેનો કળા તફાવત 0 આવે. પણ ઉદ્ગમની નજીક કળા તફાવત π/2 આવે. એટલે ઉદ્ગમની નજીક પૂછેલું હોય તો પહેલું ખોટું ખરું પડે. હમણાં ખોટું, કારણ કે દૂરના વિસ્તારમાં સરખું થઈ જાય. The energy contribution of both electric and magnetic field are similar. બરાબર છે. જે ઉર્જા જે છે તે અડધી કયા સ્વરૂપમાં વિદ્યુત ક્ષેત્રના સ્વરૂપમાં હોય ને અડધી ચુંબકીય ક્ષેત્રના સ્વરૂપમાં હોય. Direction of the propagation is in the direction of B cross E, E cross B એટલે CB ખોટું. The pressure exerted by the wave is product of the speed and energy. તો rho c તો intensity આવે. પ્રોડક્ટ એટલે ગુણાકાર c into rho e લખીએ તો intensity થઈ જાય. ને આપણે પ્રેશર તો કયું I/c આવે. ઇન્ટેન્સિટી ડિવાઇડેડ બાય c આવે. ચાલો 25 માં MCQ જોઈએ. A plane electromagnetic wave of frequency 25 MHz travel in a free space along x direction at particular point time E equals to j cap. So it at point B equals to તો જો આપણને E સદિશ બરાબર આપેલું છે 6.3 j. ટ્રાવેલિંગ ઇન આપણને કીધું છે કે અલોંગ x ડિરેક્શન એટલે c કેપ બરાબર આપણને મળી ગયું i કેપ. તો E ક્રોસ B બરાબર c કેપ. તો આ j ક્રોસ બરાબર i તો શું થાય i j ને k. તો j ક્રોસ k ઇક્વલ્સ ટુ એટલે આ થઈ ગયો k કેપ. એટલે આન્સર જે આવવાનો એમાં b ની અંદર k કેપ લાગી જવાનું અને b બરાબર આપણી પાસે સૂત્ર છે E/c એટલે b સદિશ બરાબર તો આ 6.3 આ 3 × 10⁸ એટલે
એટલે 2.1 into 10⁻⁸ ટેસ્લા કે 25 MCQ માં 2.1 into 10⁻⁸ કે ટેસ્લા આન્સર સી છે. MCQ number 26. The electric field of the electromagnet is given by the wavelength of the electromagnetic field. બરાબર છે. તો જે સૂત્ર આપ્યું છે By બરાબર 3 into 10⁻⁷ sin 10⁻³ plus 6.28 into 10⁻12t. તો જો આ થઈ ગયું તમારું kx, આ થઈ ગયું ઓમેગા ટી. જો આવૃત્તિ પૂછેલું તો ઓમેગા પર જવાનું હતું, તરંગ લંબાઈ પૂછેલું તો વેવલેન્થ એટલે તરંગ લંબાઈ k બરાબર 2π/λ is equals to 10⁻³ એકમ જોઈ લો તો એકમને કઈ વાત નથી કરી એટલે માની લો કે ટેસ્લા જોઈ શકે, કઈ નથી કીધેલું પણ ટેસ્લા લખેલું હોવું જોઈએ. તો therefore lambda equals to 2π/10⁻³ તો therefore lambda is equals to થવાનું આપણું 6.28 into 10⁻⁻³ એટલે લેમ્બડા બરાબર 0.62 અથવા 63 10⁻⁻² મીટર અથવા 0.63 સેન્ટીમીટર. ઓકે. MCQ number 27. The electromagnetic waves consist of the periodically oscillating electric field and magnetic field vectors in mutually perpendicular planes but vibrating with the phase pi. ના, પાઈ માં તો ઘણી કોઈ દિવસ નહીં હોય, કાં તો π/2 હોય કાં તો 0 હોય. જો સોર્સની નજીક હોય તો π/2 ને સોર્સથી દૂર સ્પેસમાં હોય તો 0. ઇન્ડક્ટિવ ઘટક ને ઉત્સર્જક ઘટક. In mutually perpendicular vibrating with the phase π/2. બરાબર, આ હોઈ શકે, બરાબર છે, પણ in randomly oriented plane but vibrating in same phase. ના, એવું નહીં થાય, ગમે તે પ્લેનમાં નહીં કરે, એકબીજાને લંબ પ્લેનમાં જ કરે. In mutually perpendicular but vibrating in a same phase. આ એકદમ પરફેક્ટ, બરાબર, એટલે ઓપ્શન ડી. MCQ number 28. MCQ number 28 માં the electromagnetic wave propagating in along north has its electric field vector upward. The magnetic field vector point towards. એટલે કે ઇલેક્ટ્રિક ફિલ્ડ જે છે, જો આપણે એને ત્રિપરિમાણમાં દોરીએ, બરાબર છે, તો આ નોર્થ, સાઉથ, વેસ્ટ, ઈસ્ટ. હવે આપણને શું કીધેલું છે? હવે આપણને એમ કીધેલું છે કે ઇલેક્ટ્રિક ફિલ્ડ વેક્ટર જે છે અપવર્ડ, અલોંગ નોર્થ હેઝ ઇટ્સ ઇલેક્ટ્રિક ફિલ્ડ વેક્ટર અપવર્ડ્સ. ને આપણને પૂછેલું છે કે મેગ્નેટિક ફિલ્ડ જે છે એ કઈ ડિરેક્શનમાં છે. તો હવે એની પ્રોપગેશનની દિશા આપણને નથી આપેલી, ખરેખર આપવી જોઈતી હતી કે જેથી આપણે એની ગણતરી કરી શકાય. પ્રોપગેટ ઇન નોર્થ ડિરેક્શન. અચ્છા, એટલે આ એની દિશા આવી ગઈ સી કેપની, બરાબર છે. અપવર્ડ એટલે આ ડિરેક્શન, આ ડિરેક્શન કોની થઈ ગઈ? તો ઈ ની. તો બી ની દિશા કઈ થાય? તો જો આ રીતે જોવા જઈએ તો આ x, આ y, સોરી, આ x, આ y ને આ z, બરાબર છે. એટલે હવે બરાબર ધ્યાનથી જો તમે, ઋણ x એટલે ઈસ્ટ થઈ ગયું, ઋણ x એટલે વેસ્ટ, ઋણ z એટલે નોર્થ અને z એટલે સાઉથ. તો ઈ ની જે દિશા છે તો સી કેપ ઇઝ ઇક્વલ્સ ટુ, આપણી પાસે સૂત્ર છે E ક્રોસ B. સી નોર્થ ડિરેક્શનમાં છે, નોર્થ ડિરેક્શન એટલે આપણા માટે કોણ થયું? માઇનસ k કેપ થયું. નોર્થ ડિરેક્શન એટલે ઋણ z થઈ. ઈ અપવર્ડ છે એટલે j કેપ, તો ક્રોસ. તો હવે આપણને I, J ને K આપણને માઇનસ મળે, J ક્રોસ
I એટલે કઈ ડિરેક્શન? આ ડિરેક્શન. એટલે બી આ દિશામાં છે એટલે ઈસ્ટ, પૂર્વમાં, ઈસ્ટમાં હશે. એટલે આન્સર જે આવશે એ 28 માં કયો છે? તો 28 માં બી છે. So 29 the speed of electromagnetic waves in vacuums. બરાબર છે. તો એની અંદર શું આવશે? તો 29 અત્યારે આપણે ચર્ચા કરી ગયા કે ઈ સેમ ફોર ઓલ ઓફ ધેમ, બધાનો જ જે છે વેગ સરખો આવે. વેવલેન્થ હતો તો જુદું આવતે. વેવલેન્થ હતો તો ગેમાથી રેડિયો તરફ જાવ તો ઇન્ક્રીઝ, રેડિયોથી ગેમા તરફ તો જાવ તો ડિક્રીઝ. ફ્રીક્વન્સી હતી તો ગેમાથી રેડિયસ તરફ જાવ તો ડિક્રીઝ, પણ રેડિયોથી ગેમા તરફ જાવ તો ઇન્ક્રીઝ. અત્યારે આપણે ચર્ચા કરી ચૂક્યા છે. MCQ number 30. The average electric field of electromagnetic waves in a certain region of free phase is equal to 9 into 10 to minus 4 Newton per coulomb. Then the average magnetic field same region is order of. તો એ તો આપણને એકદમ ઈઝી છે. MCQ number 30. E by B equals to C. So therefore B equals to E by C. ભલે એવરેજ હોય ગમે તે હોય. બરાબર છે. આ થઈ ગયું તમારું 4 into 10 raised to minus 4 electric field. તો magnetic field જે થવાનું 3 into 10 raised to 8 એટલે 3 into 10 raised to minus 12 Tesla. આન્સર બી છે. 31. MCQ number 31. Which of the following has or have zero average value in a plane electromagnetic wave? બરાબર. એટલે એવરેજ વેલ્યુ તો બોથ મેગ્નેટિક એન્ડ ઇલેક્ટ્રિક ફિલ્ડ, કારણ કે બંને સાઇન કે કોસ પર આધાર રાખે ને સાઇન અને કોસનું એક આવર્તકાળ પરનું સરેરાશ મૂલ્ય કેવું આવે? 0. તમે ઇલેક્ટ્રિક ફિલ્ડ ડ્રો કરો કે મેગ્નેટિક ફિલ્ડ ડ્રો કરો તમારું આવું જ આવે, અથવા તમે આ રીતનું દોરો સાઇન કે કોસ. તો સાઇન કે કોસ બંનેનું એક આવર્તકાળ પર સરેરાશ મૂલ્ય કેવું થાય? 0, કારણ કે જેટલું પ્લસ આવે એટલું માઇનસ આવે. MCQ number 32. Electromagnetic waves traveling in a medium which has a relative permittivity 1.3 and a relative permittivity 2.14. The speed of the probe in this medium, એટલે eta equals to formula છે C by V is equals to વર્ગમૂળમાં mu r epsilon r. તો V બરાબર થઈ જવાનું C upon વર્ગમૂળમાં mu r epsilon r. તો C એટલે 3 into 10 raised to 8. હવે mu r ને એપ્સિલોન r ની વેલ્યુ જે આપણને આપેલી છે બરાબર, તો પરમિટિવિટી એટલે mu r 1.3, પરમિટિવિટી 2.14. આનું તમે ગણતરી કરજો, જે કેલ્સી વગર પોસિબલ નથી, એટલે મોટે ભાગે વેલ્યુ એવી આપેલી હોવી જોઈએ કે જેથી એની ગણતરી ઇઝીલી કરી શકાય. તો આનો જે આન્સર આવશે 1.8 into 10 raised to 8. અથવા તમે એનું આસર પડતું ગણતરી કરી શકો 10 raised to 8 માં, અને આનું તમે કરશો તો 1 3 કરતા ઓછું જ આવે. બરાબર. એટલે તમારો આન્સર જે છે એ 2 માં હોઈ શકે. 1.8 into 10 raised to 6 જે છે એટલે 6 તો થવાનું નથી, કારણ કે આનું જે તમારું આવવાનું એ 3 કરતા ઓછું જ આવવાનું, એટલે 3.6 તો આવી જ નહીં શકે. જે આગળ 13 પોઈન્ટ સમથિંગ નો બી કોઈ પ્રશ્ન નથી, ને 10 રેસ્ટ તો અહીંયા 8. આના પરથી તમે વગર ગણતરી થોડુંક આના પર ગણતરી થોડુંક એને શું કહેવાય કે અંદાજ લગાવી શકો. MCQ number 33. The speed of electromagnetic wave in material of medium permeability mu and permittivity epsilon is equals to answer આવશે C 1/mu epsilon. MCQ number 14. An electromagnetic wave is propagating along x axis at x equals to 1, t equals to 10 seconds. Its electric field equal modulus of 6 volt per meter. The magnitude of magnetic field ઘણી વખત આવી ગયો છે E0 B0 by E0 by C. E0 કેટલો આપણને આપ્યો છે 6, આ થઈ ગયું 3 into 10 raised to
8 એટલે 2 into 10 raised to minus 8 ટેસ્લા. MCQ number 35. A plane electromagnetic wave travel in free space along x direction. If we be in Tesla particular point at space 1.2 into 10 raised to minus 8 k cap, the value of E at that point. તો જો પહેલું આપણે શોધી કાઢીએ C cap બરાબર E cross B. Propagating in x direction એવું આપણને આપેલું છે. બરાબર, એટલે C cap બરાબર I થઈ ગયું. બીજું E ક્રોસ અથવા પહેલા E ની લખીએ અહીંયા, તો B આપણને આપેલું છે તે K cap. તો I J ને K, J ક્રોસ K ઇક્વલ્સ ટુ I એટલે આ થઈ જવાનું J cap. એટલે હવે E બરાબર C into B. C એટલે કેટલો છે 3 into 10 raised to 8. B કેટલો આપેલો છે, કેટલા ટેસ્લા, તો 1.2 into 10 raised to minus 8 એટલે 3.6 J cap. E ની દિશા આપણને J cap મળે. હવે MCQ નંબર 36 to 50 જે છે એ બધા આપણા કોના અનુસાર છે, તો ઇલેક્ટ્રોમેગ્નેટિક સ્પેક્ટ્રમ પર જે આપણે દોરી રાખેલો છે. The waves used by artificial satellite for communication is, તો કોમ્યુનિકેશન ની અંદર આ નીચેવાળા રેડિયો તરંગો જે છે તે યુઝ થાય, બરાબર, જેની વેવલેન્થ સૌથી વધારે હોય, બરાબર, એટલે માઇક્રોવેવ્સ એની અંદર આવશે. માઇક્રોવેવ્સ અથવા રેડિયો વેવ, પણ એના આપણે ઉપયોગમાં જોઈએ તો આર્ટિફિશિયલ ની અંદર કયા ઉત્પન્ન થાય, તો માઇક્રોવેવ્સ. If Vp, Vx and Vm are the speed of gamma, X-ray and microwave respectively, then in vacuum તો બધાની સ્પીડ કેવી થાય, સમાન. બધાની સ્પીડ કેવી થાય, સમાન, આપણે ચર્ચા કરી ગયા. Which are used in sonography, તો સોનોગ્રાફી ની અંદર કયા યુઝ થાય, તો સોનોગ્રાફી ની અલ્ટ્રાસોનિક સાઉન્ડ નો યુઝ થાય. ચાલો 39 માં આપણને આપેલું છે વેવલેન્થ ઓફ માઇક્રોવેવ ઇઝ ગ્રેટર ધેન ધેટ ઓફ UV રેઝ. તો UV કરતા કોની છે, માઇક્રોવેવ ની વધારે છે તરંગ લંબાઈ, બરાબર છે, બરાબર. The wavelength of infrared is lesser than UV rays. ના, આ ખોટું છે, greater than આવે. C, the wavelength of microwave is lesser than that of infrared. આના કરતાની તરંગ લંબાઈ વધારે આવે, એટલે આ બી ખોટું થઈ ગયું. ગામા રેઝ has shortest wavelength in the electromagnetic, બરાબર છે, આની સૌથી ઓછામાં ઓછી, એટલે D અને D જે છે એ સાચા છે, આપણે એમ કહી શકાય. તો ઓપ્શન કયો આવવાનો, 39 ની અંદર D, A and D, એટલે પહેલો ને છેલ્લો, બરાબર છે. માઇક્રોવેવ ઇઝ ગ્રેટર ધેન લેવલ ઓફ UV, એટલે A ને D સાચા છે, B ને D ની પણ A ને D સાચા છે. The waves has cannot travel in vacuums are, એટલે આપણને શું પૂછેલું છે, the waves which cannot travel in vacuum, તો એમ કહેવાય ઇન્ફ્રાસોનિક, એટલે કે જે સાઉન્ડ વેવ જે છે એ આપણને ખબર છે કે શૂન્યાવકાશમાં ગતિ કરી શકતા નથી. The electromagnetic wave having a shorter wavelength is, તો જો એક્સરે, ગેમા, ઇન્ફ્રારેડ અને માઇક્રોવેવ, તો ગેમાની શોર્ટેજ છે, ગેમાની અંદર તો એક્સરે આવશે, એક્સરે કરતા આની, બરાબર છે. ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન ઓફ હાઈએસ્ટ ફ્રીક્વન્સીઝ, તો હાઈએસ્ટ ફ્રીક્વન્સી કોની આવશે, ગેમાની, કારણ કે નીચેથી ઉપર જાય તો ગેમાની ફ્રીક્વન્સી વધારે અને વેવલેન્થ સૌથી ઓછી. And electromagnetic radiation has an energy of 3.2 keV, then the radiation belong to, હવે આની તમારે ગણતરી કરવી પડશે, કેટલા આપણને આપેલા છે, તો 3.2 keV. તો જો આના માટે E equals to hc over lambda, તો lambda equals to hc over E. H એટલે વિદ્યુત ચુંબકીય તરંગ, સોરી, પ્લાન્ક અચળાંક, અને C તો આનું થાય 12400, બરાબર, અને આ થઈ જવાનું 13.2 into 10 raised to 3, બરાબર છે. તો આનો આન્સર આશરે 1 એંગસ્ટ્રોમ જેવું આવે,
એટલે 1 એંગસ્ટ્રોમ જે છે આપણે એમ કહી શકાય એ એક્સરે ની અંદર આવે. એટલે આ જે વેવલેન્થ છે તે એક્સરે ની છે. આ ક્યાંથી આવ્યું તો આ બેનો ગુણાકાર તમે કરો તો તમને આ ફિગર મળશે. ચાલો હવે 45. Given below is the list of electromagnetic spectrum and its mode of production which does not match. બરાબર, એટલે આમાંથી શું ઉત્પન્ન થાય મેં તમને કીધેલું કે એના સ્ત્રોત અને ઉપયોગ એ બે ખાસ યાદ રાખવાનો પ્રયત્ન કરજો. તો અહીંયા આપણને મેગ્નેટ્રોન જે છે એ શું ઉત્પન્ન કરશે? માઇક્રોવેવ ઉત્પન્ન કરે. બરાબર, ગામા રેઝ રેડિયેટિવ ડીકે બરાબર છે, ઇન્ફ્રારેડ એટમ્સ ની મોલેક્યુલ એવી બરાબર છે, અને એક્સરે એટલે કુલિંગ ટ્યુબ. જે મિસમેચ જે છે તે કયું છે? તો અલ્ટ્રાવાયોલેટ જે છે તો અલ્ટ્રાવાયોલેટ બલ્બ આવે. મેગ્નેટ્રોન થી માઇક્રોવેવ ઉત્પન્ન થાય જે આપણા ઘરની અંદર હોય તે. Which of the following types of electromagnetic radiation travels at the greatest speed in a vacuum? બરાબર, તો બધાની સેમ સ્પીડ. All of it has same speed. The energy of infrared waves is greater than that of. તો ઇન્ફ્રારેડ ની શું કીધેલું છે તમને? વેવલેન્થ, એનર્જી. તો જેની આવૃત્તિ વધારે એની એનર્જી વધારે. તો આવૃત્તિ કોની? આલોક કરતા બધા કરતા વધારે. પણ ઇન્ફ્રારેડ છે તે એમ પૂછેલું છે આપણને, એનર્જી ઓફ ઇન્ફ્રારેડ ઇઝ ગ્રેટર ધેન ધેટ ઓફ. બરાબર છે, તો એનો અર્થ એમ થયો કે એની નીચેનાની આવૃત્તિ ઓછી, જેની આવૃત્તિ ઓછી એના કરતા આની આવૃત્તિ વધારે, એની ઉર્જા ઓછી. એટલે આપણે એમ કહેવાય ઉર્જાનો ક્રમ ગણીએ તો આની ઉર્જા સૌથી ઓછી, એના કરતા આની વધારે, એના કરતા આની વધારે. તો માઇક્રોવેવની કોના કરતા વધારે? સોરી, ઇન્ફ્રારેડની કોના કરતા વધારે છે? તો માઇક્રોવેવ ને રેડિયો. તો જવાબમાં આપેલું છે આપણને, ઓપ્શનમાં આપેલું છે માઇક્રોવેવ. એક્સરે, ગામા રેઝ એન્ડ માઇક્રોવેવ ટ્રાવેલિંગ વેક્યુમ હેવ સેમ વેલોસિટી પણ ડિફરન્ટ વેવલેન્થ, એવું આવશે. સી, સેમ વેવલેન્થ બટ ડિફરન્ટ વેલોસિટી ની. વેલોસિટી તો બધાની સેમ, એટલે છેલ્લા બે ઓપ્શન જો તો સેમ વેલોસિટી ને સેમ ફ્રીક્વન્સી તો નહીં આવે. સેમ વેલોસિટી ને ડિફરન્ટ ફ્રીક્વન્સી અથવા સેમ વેલોસિટી એન્ડ ડિફરન્ટ વેવલેન્થ. The crystal structure can be studied by using X-ray. બરાબર છે, એક્સરે ની અંદર એનો ઉપયોગ કરીને ક્રિસ્ટલ સ્ટ્રક્ચર જે છે એટલે બધા આપણે જે સ્ફટિકની રચનાઓ જે સમજૂતી માટે ક્રિસ્ટલોગ્રાફી એવું આપણને 11th માં એક ટોપિકમાં આવતું હતું. The part of the spectrum of electromagnetic radiation used to cook the food. જે ફૂડ કુક કરવા માટે શાનો ઉપયોગ થાય? તો આપણને ખબર છે માઇક્રોવેવનો ઉપયોગ થાય છે આપણી ઘરમાં હોય